બોર્ડ પરીક્ષા 2026 હવે ટૂંક જ સમયમાં આવી રહી છે અને તૈયારી પણ તમારી બધાની થઈ ગઈ છે, બરોબર ને? ઉત્તર વહી તમને મળવાની છે, સાથે સાથે તમારી હોલ ટિકિટ પણ તમને દીકરાઓ મળવાની છે. આજે બીજી વસ્તુની વાત કરું તો તમને દીકરાઓ બારકોડ સ્ટીકર અને સાથે સાથે દીકરાઓ તમને લોકોને આવા ખાખી સ્ટીકર પણ છે ને એ મળવાના છે. અને હોલ ટિકિટમાંથી કઈ રીતે જોઈને માહિતી અપ્લાય કરવી કે જેનાથી આપણે બિલકુલ ભૂલ ના પડે, બિલકુલ પ્રકારનું છે એ આપણે અટવાઈએ નહીં અને સારામાં સારી રીતે આપણી બોર્ડની પરીક્ષા આપી શકીએ. તો કે દીકરાઓ ઘણી વખત છે ને આપણે એક્સ્ટ્રા પુરવણી છે ને જ્યારે છેલ્લી 5 મિનિટની વાર હોય ત્યારે બાંધતા હોઈએ છીએ, એવું કરતા હોઈએ છીએ, પણ દીકરાઓ ન કરવું જોઈએ. તમારે જો સપ્લિમેન્ટરીની જરૂરિયાત છે તો દીકરાઓ 15 મિનિટ પહેલા તમે છે ને સપ્લિમેન્ટરી લઈ, બરોબર? અને ત્યાર પછી છે એ તમારે સપ્લિમેન્ટરી બાંધી દેવાની છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? જે આ વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 હવે ટૂંક જ સમયમાં આવી રહી છે અને તૈયારી પણ તમારી બધાની થઈ ગઈ હશે અથવા તો થોડી ઘણી બાકી હશે ને તૈયારી તમે કરતા હશો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ નાનકડો વિડીયો તમારા માટે એ છે કે આપણે બોર્ડ પરીક્ષા આપવા પ્રથમ વખત જઈ રહ્યા છીએ અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ બીજી વખત પરીક્ષા આપવા જઈ રહ્યા હશે, પરંતુ 10મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એ પ્રથમ વખત પરીક્ષા આપવા જઈ રહ્યા છે. હવે તમારી બોર્ડની પરીક્ષા હશે એમાં તમને લોકોને જવાબ વહી મળવાની છે, બરોબર ને? ઉત્તર વહી તમને મળવાની છે, સાથે સાથે તમારી હોલ ટિકિટ પણ તમને દીકરાઓ મળવાની છે. આજે બીજી વસ્તુની વાત કરું તો તમને દીકરાઓ બારકોડ સ્ટીકર અને સાથે સાથે દીકરાઓ તમને લોકોને આવા ખાખી સ્ટીકર પણ છે ને એ મળવાના છે. તો આનો કઈ રીતે દીકરાઓ યુઝ કરવો, આપણે કઈ રીતે આપણી જે જવાબ વહી છે એ જવાબ વહીમાં અહીંયા શરૂઆતની જે માહિતી છે કઈ રીતે ફિલઅપ કરવી, કેવી રીતે આપણે આ બારકોડ સ્ટીકરને લગાડવો, કેવી રીતે આપણે આ ખાખી સ્ટીકર છે ને લગાડવા અને હોલ ટિકિટમાંથી કઈ રીતે જોઈને માહિતી અપ્લાય કરવી કે જેનાથી આપણે બિલકુલ ભૂલ ના પડે, બિલકુલ પ્રકારનું છે એ આપણે અટવાઈએ નહીં અને સારામાં સારી રીતે આપણી બોર્ડની પરીક્ષા આપી શકીએ. તો ચાલો આપણો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને કંઈક સપ્લિમેન્ટરી મળશે. અત્યારે ઉદાહરણ તરીકે વિદ્યાકુલની સપ્લિમેન્ટરી લીધી છે, પરંતુ ફોર્મેશન સેમ ટુ સેમ આવું જશે તમારી ગુજરાત બોર્ડની સપ્લિમેન્ટરીનું. અને અહીંયા આ તમે જે જોઈ રહ્યા છો હોલ ટિકિટ છે, બરોબર? હવે સર્વપ્રથમ તમારે શું કરવાનું છે તો કે સર્વપ્રથમ તમારે એક કેન્દ્ર નંબર આપ્યો છે. અહીંયા તમારે તમારી હોલ ટિકિટમાં જોવાનું છે, કેન્દ્ર ક્રમાંક લખવો છે. અહીંયા તમે ઝૂમ કરશો તો ખબર પડશે કેન્દ્ર ક્રમાંક. આ કેન્દ્ર ક્રમાંક અહીં લખ્યો છે એ તમારે બેઠે બેઠો આ કેન્દ્ર નંબરમાં લખી નાખવાનો છે. હું લખું છું 6814, બરોબર? ત્યાર પછી અહીંયા આવ્યું છે દીકરાઓ પરીક્ષાર્થીની સહી. હવે ખાસ યાદ રાખજો દીકરાઓ, તમારે તમારી હોલ ટિકિટમાં પણ પરીક્ષાર્થીની સહી કરવાની થશે. અહીંયા એનું આપણે અત્યારે પોર્શન લીધો નથી, પણ ખાસ તમારી હોલ ટિકિટમાં તમે જે સિગ્નેચર કરો છો એ જ સિગ્નેચર તમારે અહીંયા કરવાની છે. તમારે કોઈ પણ સિગ્નેચર આડાવડી તમારે કરવાની નથી, અથવા તો અલગ અલગ પેપરમાં અલગ અલગ સિગ્નેચર ન થઈ જાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરોબર? બધામાં સિગ્નેચર છે. ત્યાર પછી આવે છે દીકરાઓ તમારો બેઠક નંબર. તો બેઠક નંબર તમે જોશો તો અહીંયા તમે જોશો લખ્યું છે પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક. પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક તમને દેખાતો હશે. તો અહીંયા શરૂઆત થઈ છે બી થી, બધાને એ થી, કોકને બી થી, કોકને સી થી, બધા શરૂઆત થતી હોય છે. અહીંયા તમારે લખવાનું છે બી, પછી તમારે લખવાનું છે 1 2 3 4 5 6 અને 7. અહીંયા મેં દીકરાઓ નંબર ખોટો લખ્યો છે, બરોબર? એનો મતલબ કે અહીંયા કોઈ ઓરિજિનલ નંબર નથી, પણ તમારો જે હોલ ટિકિટમાં નંબર હોય એ નંબર તમારે લોકો છે અહીંયા એડ કરવાનો છે, બરોબર? હવે ત્યાર પછી શબ્દમાં કીધું છે, તો શબ્દમાં તમે આવી રીતે લખી શકો છો બી, પછી ડેશ કરી દેવાનો, પછી લખી નાખો 1, પછી લખો 2, પછી લખો 3, પછી લખો 4, પછી લખો 5, પછી લખો દીકરાઓ 6 અને પછી છેલ્લે લખી નાખો 7. આ પ્રમાણે તમારે શબ્દોમાં લખવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે. પછી છે ખંડ નિરીક્ષકની સહી અને નામ. આમાં તમારે બિલકુલ કશું પણ કાંઈ કરવાનું છે નહીં, બરોબર? ત્યાર પછી દીકરા અહીંયા આવે છે વિષય અને કોડ. તો ખાસ ધ્યાન રાખજે દીકરા, અહીંયા વિષય લખવામાં જો અહીંયા પેલું પેપર કેનું છે આપણું ગુજરાતીનું છે, તો અહીં લખી નાખવાનું ગુજરાતીમાં ગુજરાતી, બરોબર? સાથે સાથે દીકરા જોઈશ તું તો અહીંયા તને કોડ નંબર પણ લખવાનો કીધો છે. તો ગુજરાતીનો કોડ નંબર જો આગળ લખ્યો છે, એક છે 01, તો લખી નાખવાનું દીકરા 01. પછી અહીંયા પરીક્ષાની તારીખ, તો અહીંયા ઉદાહરણ તરીકે ગયા વર્ષની રિસિપ્ટ છે એટલા માટે ગયા વર્ષની તારીખ લખું છું. તમારે તમારી જે પણ હોલ ટિકિટમાં ઓરિજિનલ તારીખ હોય લખી નાખવાની છે. અહીંયા લખી નાખું છું 27/2/2025 અને જવાબ ગુજરાતી છે તો અહીંયા લખી નાખશું આપણે ગુજરાતી જ. પણ ખાસ અહીંયા ધ્યાન તમારે શું રાખવાનું છે દીકરાઓ? ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અંગ્રેજીનું જ્યારે તમારું પેપર આવે છે ત્યારે તમારી ભાષા શું થશે? ઇંગ્લિશ થશે. બાકી બધે તમે ગુજરાતી લખી શકો છો, કોઈ દીકરાઓ ટેન્શન છે નહીં. સંસ્કૃતમાં પણ તમે ગુજરાતી લખશો તો પણ કઈ ટેન્શન છે નહીં. હવે દીકરા ખાસ ધ્યાન શું રાખવાનું છે તો કે હવે આ જે તમે જોઈ રહ્યા છો આ બારકોડ સ્ટીકર છે, બરોબર? આ બારકોડ સ્ટીકરની અંદર અહીંયા એક્ઝામ નંબર તમારો ઓલરેડી પ્રિન્ટેડ હશે, અત્યારે ખાલી રાખ્યો છે. ત્યાર પછી આન્સર બુક નંબર એ પણ ઓલરેડી એ પ્રિન્ટેડ હશે, બરોબર? ત્યાર પછી સબ્જેક્ટ કોડ એ પણ એ પ્રિન્ટેડ હશે અને સેન્ટ્રલ
સેન્ટર નંબર એ પણ પ્રિન્ટેડ હશે, બરોબર. આ જે બારકોડ સ્ટીકર છે ને એ એક્ઝામિનર લગાડતા હોય છે, પણ જનરલી ઘણી વખત બની શકે એવું કે આ બારકોડ સ્ટીકર છે એ એક્ઝામિનર ના પણ લગાડે, તમને લગાડવાનું કે મેજોરિટી 10મા વિદ્યાર્થીઓને પહેલી વખત હાથે એક્ઝામિનર જ લગાડતો હોય છે, બરોબર. એટલે કે ટેન્શન વાળી વાત નથી, પણ કઈ રીતે લગાડવું એ પણ તમને શીખવાડું. આવી રીતે તમને બારકોડ સ્ટીકર પોતે પ્રોવાઈડ કરશે. આ બારકોડ સ્ટીકર તમારે કઈ રીતે લગાડવાનો છે અહીંયા તમે જુઓ, આ ભાગ તમને દેખાય છે ત્યાં તમારે લગાડવાનું થશે. ખાસ યાદ રાખજો કે QR કોડ છે ને એ થોડોક આ બારકોડ બારકોડ સ્ટીકર છે એનો QR કોડ છે ને એ QR કોડ ખાસ ઢકાઈનું છે, ધ્યાન રાખવાની પ્રમાણે લગાડવાનો છે. તમારે આવી રીતે એક્ઝેક્ટ વ્યવસ્થિત સેન્ટરમાં પ્લેસ કરી તમારી માહિતી છે ઢકાઈ જાય પ્રોપર રીતે છે એ તમારે આવી રીતે શું કરી દેવાની છે તો કે બારકોડ સ્ટીકરને લગાડી દેવાનો છે. બીજું ખાસ તમારો અહીંયા લખ્યું છે આન્સર બુક નંબર. માની લો કે અહીં આન્સર બુક તમારો નંબર લખ્યો હોય 1 2 3 4 5, તો એ ખાસ તમારે તમારી જે શું કહેવાય ને હોલ ટિકિટ, યસ ભૂલાઈ જાય છે ઘણી વખત હોલ ટિકિટ, તો હોલ ટિકિટની સામે અહીંયા તમે લખી નાખવાનું 1 2 3 4 5 કે જેનાથી તમે ક્યારે પેપર છે એ દીકરાઓ ખોલાવો તો આ નંબર તમારી પાસે હોય તો પેપર તમે ખોલી શકો. ત્યાર પછી દીકરાઓ વાત કરતા તમારું માહિતી થઈ ગઈ ફિલઅપ. હવે શું કરવાનું છે તો કે હવે તમને દીકરા આવું એક ખાકી સ્ટીકર આપશે, બરોબર. આ જે ખાકી સ્ટીકર છે દીકરાઓ, ખાકી સ્ટીકર તમને આવી રીતે પ્રોવાઈડ કરે, તમારે લોકો શું કરવાનું છે તો કે વ્યવસ્થિત આ માહિતી છે ઢકાય એવી રીતે તમારે આવી રીતે આ બારકોડ જે છે એ સ્કેન થાય એવી રીતે છે એ તમારે લોકો આને ફિલઅપ કરી દેવાની છે. આવી રીતે છે એ તમારે માહિતી છે એ શું કરી દેવાની છે દીકરાઓ તો કે પ્રોપર છે એ એક જ મિનિટ દીકરાઓ આવી રીતે તમારે છે એને ઢાંકી દેવાની છે, બરોબર. આવી રીતે માહિતી તમે ઢાંકી દેશો તમારી માહિતી ઢકાઈ જશે. હવે વાત કરું દીકરા કે એક્સ્ટ્રા તમે કોઈ સપ્લિમેન્ટરી લો છો, માની લો તમે એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લો છો, આવી રીતે કોઈ એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લીધી તમે, તો એમાં પણ ખાસ તમારે તમારો છે એ વિષય લખવો. જેમ કે અહીંયા એ વિષય લખી નાખું ગુજરાતી છે તો અહીંયા લખી નાખું છું ગુજરાતી, બરોબર. 01 એનો કોડ નંબર લખી નાખું, તારીખ લખી નાખી દીકરાઓ. અહીંયા તારીખ કઈ હતી મારી તો કે 27 હતી, 27/2/2025 હતી. અહીંયા બેઠક ક્રમાંક પણ ખાસ હું લખી નાખીશ હું તો કે B1 2 3 4 5 અને 6 અને દીકરાઓ 7 રેડી. ત્યાર પછી અહીંયા હું દીકરાઓ છે શબ્દોમાં પણ મારી રીતે છે ફટાફટ લખી નાખીશું, એ ટૂંકમાં તમને દર્શાવું છું. તમારે શબ્દોમાં આખું લખવાનું જે પ્રમાણે આગળ મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે. અહીંયા તમારી સિગ્નેચર પણ ખાસ દીકરાઓ તમારે લોકો છે એ કરી દેવાની છે. આમાં તમારે કશું જ કરવાનું, કેન્દ્ર નંબરમાં ખાસ અહીંયા લખી નાખશો 6814 આ પ્રમાણે. અને પછી આની ઉપર પણ છે એ આવી રીતનું જે ખાકી સ્ટીકર તમને એક્ઝામિનર આપશે એ તમારે લગાડવાનું થશે, બરોબર. આ ખાકી સ્ટીકર છે એ તમારે વ્યવસ્થિત છે પાછું આની ઉપર વ્યવસ્થિત લગાડી દેવાનું, જેને તમારી માહિતી ઢકાઈ જાય, કોઈ પણ પ્રકારની માહિતી છે એ તમારી લીક ના થાય. તો બસ ધેટ્સ ઇટ, આ થઈ ગયું. હવે તમારે લોકોએ જે શું કરવાનું છે તો કે તમારે લોકોએ સપ્લિમેન્ટરીને જોડવાની છે. તો સપ્લિમેન્ટરીને જોડવા માટે તમારે શું કરવાનું છે તો કે તમે પરિકર પણ યુઝ કરી શકો છો અથવા તો કોઈ પણ એક પેન પણ યુઝ કરી શકો છો. તમે લોકો આવી રીતે છે આ બે સપ્લિમેન્ટરી વ્યવસ્થિત જોડી દેવાની, વ્યવસ્થિત જોડાઈ જાય, બરોબર. બે લીધી હોય તોની વાત છે, એક લીધી જોડવાની જરૂર નથી. અને પછી અહીંયા નાનકડો એવો તમારે આવી રીતે હોલ પાડી દેવાનો છે, બરોબર. આવી રીતનો નિરાંતેથી તમારે હોલ પાડવાનો છે. હોલ પડી જાય પછી તમારી પાસે તમે જોશો તો તમને એક્ઝામિનર છે આવા દોર આપશે, બરોબર. હું તમને દેખાડી રહ્યો છું સ્ક્રીન ઉપર, આવા તમને દોર આપશે, બરોબર. આ દોરો છે તમારે આવી રીતે યુઝ કરવાનો, એને આવી રીતે પોરાવી દેવાનો છે વ્યવસ્થિત રીતે. સ્ટેપલરનો ઉપયોગ બિલકુલ ના કરવો, ખાસ સ્ટેપલરનો ઉપયોગ ન કરવો. અને વ્યવસ્થિત રીતે આને છે એ આવી રીતે સાઈડમાં તમે એક જગ્યાએ બાંધી દો તો ચાલે, બે જગ્યાએ બાંધો તો પણ ચાલે, એક જગ્યાએ બાંધો તો પણ ચાલે, પણ એક જગ્યાએ બાંધો તોય પણ ચાલશે. અને આ પ્રમાણે પ્રોપર છે એ તમે બાંધી અને પછી ખાસ તમારે લોકો છે એ દીકરાઓ લખવાની પછી શરૂઆત કરવી. હવે આ પ્રમાણે તમે કરી તો લીધું, બરોબર. અને પછી તમે છે એ પછી લખવાની તમે શરૂઆત કરી શકો છો. આમ તો પહેલા જ લખી નાખશો, છેલ્લે છેલ્લે તમે બાંધશો, બરોબર. ખાસ ધ્યાન શું રાખવાનું છે તો કે અહીંયા દીકરાઓ માની લો કે તમે આ એક પુરવણી તમારી મુખ્ય થઈ ગઈ અને બીજી પુરવણી તમે એક લીધી, તો દીકરાઓ એક લીધી હોય તો અહીં 0 હું લખી દેવાનો દીકરાઓ, તો કે અહીંયા 101 લખીને દીકરાઓ અહીં 2 લખી નાખવાના, બરોબર. તમે ધારો કે આવી એક્સ્ટ્રા પુરવણી છે, આવી એક્સ્ટ્રા પુરવણી તમે ધારો કે 2 લીધી છે તો અહીંયા 2 લખવાનું, 3 લીધી છે તો 3 લખવાનું, એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, બરોબર. આ મિસ્ટેક તમારે છે એ દીકરાઓ ખાસ ભૂલાઈ ન જાય, અહીંયા મિસ્ટેક ખાસ ન થાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આ પ્રમાણે ફિલઅપ કરવાનું છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો, જવાબ વહી કેવી રીતે આપણે ફિલઅપ કરવી, કેવી રીતે બારકોડ સ્ટીકર લગાડવા, કેવી રીતે ખાકી સ્ટીકર લગાડવા, એની માહિતી આપણે દીકરાઓ વ્યવસ્થિત જોઈ લીધી. પણ હવે ખાસ હું એક્સ્ટ્રા પુરવણી વિશે છે ને થોડીક એક્સ્ટ્રા વાત કરવા માંગુ છું. શું તો કે દીકરાઓ ઘણી વખત છે ને આપણે એક્સ્ટ્રા પુરવણી છે ને જ્યારે છેલ્લી 5 મિનિટની વાર હોય ને ત્યારે બાંધતા હોઈએ છીએ, એવું કરતા હોઈએ છીએ, પણ દીકરાઓ ન કરવું જોઈએ. તમારે જો સપ્લિમેન્ટરીની જરૂરિયાત છે તો દીકરાઓ 15 મિનિટ પહેલા તમે છે ને સપ્લિમેન્ટરી લઈ લો, બરોબર. અને ત્યાર પછી છે એ તમારે સપ્લિમેન્ટરી બાંધી દેવાની છે. આ રીતે બાંધીને જ પછી તમારે લખવાની ટ્રાય કરવાની છે, કારણ કે છેલ્લે છેલ્લે તમે ઉતાવળ રાખશો લખવામાં, પછી છેલ્લે છેલ્લે તમારે છે એ બાંધવાનું બાકી હશે તો એ તમારું ઘણી બધી હડબડી થઈ ગયું છે, ઘણું બધું છે એ દીકરાઓ કદી સપ્લિમેન્ટરી આડાવડી થઈ ગઈ તો ઘણું બધું નુકસાન થશે. આનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે છેલ્લી દીકરાઓ છે એ 10 મિનિટની વાર હોય ત્યાં તમારે સપ્લિમેન્ટરી બાંધી દેવાની અને પછી જ છે લખવું કે જેનાથી પેપરનો બેલ પડે પૂરો થવાનો એ પહેલા આપણે બાંધેલી તૈયાર હોય વ્યવસ્થિત અને તમે એને પ્રોપર છે એ તમારા એક્ઝામિનરને આપી પણ શકો. બીજી વાત દીકરાઓ, આ વિડીયો તમને દીકરાઓ કેવો
કેવો લાગ્યો છે, કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. જો તમે અત્યાર સુધી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યો છો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ દીકરાઓ છે, આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. આ એક્સ્ટ્રા માહિતી છે એ તમને કેવી લાગી એનું ખાસ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને કાંઈ ખબર ના પડે તો એક દિલ દીકરાઓ તમારે આપી દેવાનું છે.